આપણે અત્યારે ભણવા જઈ રહ્યા છે બચ્ચાઓ પરમાણુ વર્ણપટ. એકચ્યુઅલી પરમાણુ વર્ણપટ શું છે એ ખાસ સમજી લો. અને આ વર્ણપટની અંદરથી જે કન્ક્લુઝન નીકળે છે એ સમજવાનું છે. એ ક્લેરિટી આવી જશે પછી જે ઇક્વેશન્સ એમાંથી ડિરાઈવ થાય છે એના ઉપરથી એક્ઝામ્પલ મસ્ત છે. બરાબર. સામાન્ય રીતે છે ને આ એક ડિસ્ચાર્જ ટ્યુબ છે. ડિસ્ચાર્જ ટ્યુબની અંદર શું હોય તો કે ડિસ્ચાર્જ ટ્યુબની અંદર બેઝિકલી નીચા દબાણે કોઈ એટોમિક ગેસ પરમાણુ વાયુ આની અંદર ભરેલો હોય. આની અંદર નીચા દબાણે પરમાણુ વાયુ ભરેલો હોય અને એની અંદર બે ટર્મિનલ હોય. એ ટર્મિનલની વચ્ચે મોટો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત કરીને આની અંદર જે નીચા દબાણે પરમાણુ વાયુ ભરેલો છે એમાંથી ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ આપણે પસાર કરીએ છીએ. ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ પસાર કરવો એનો મતલબ શું કે આની અંદર જે બે ધ્રુવ છે કેથોડ એની વચ્ચે મોટો પોટેન્શિયલ ડિફરન્સ ડેવલપ કરવો. ધેટ ઇઝ બેઝિકલી કોલ્ડ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ. હવે આની અંદર ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ આપણે પસાર કરીએ ને તો શું થાય તો કે આની અંદર જે વાયુના પરમાણુઓ છે ને એ પરમાણુ ઉત્તેજિત થાય અને ઉત્તેજિત થયેલા એ પરમાણુઓ જે છે એ પરમાણુઓ પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે અને આ જ વિકિરણોને તમે કોઈ એક સ્લીટ ઉપર આપાત કરો અને સ્લીટ ઉપરથી તમે પ્રિઝમ પર આપાત કરો અને પ્રિઝમ પર આપાત કરીને એક અહીંયા પડદો મૂકી દો તો પડદા ઉપર ઘણી બધી વર્ણપટ રેખાઓ મળે છે. બરાબર. તો આ ડિસ્ચાર્જ ટ્યુબની અંદર ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ પસાર કરીશું તો આના પરમાણુઓ ઉત્તેજિત થઈને વિકિરણ ઉત્સર્જન કરે. આ વિકિરણો જે છે ને એ એક ચોક્કસ કોઈ એક જ તરંગ લંબાઈના નહીં, ઘણી બધી તરંગ લંબાઈઓ વાળા વિકિરણોનો સમૂહ હોય છે. અને અહીંયા જે આ પડદા ઉપર જે વર્ણપટ રેખાઓ મળીને એને નામ આપી દીધું પરમાણુ વર્ણપટ. આ કેવી રીતે પરમાણુ વર્ણપટ મેળવવામાં આવે છે ને એ સમજાવું છું. ક્લિયર? તમને ડિટેલમાં આ 2 માર્કમાં ક્વેશ્ચન્સ નથી બની શકતો આમાંથી. હા, પૂછાઈ જાય તો બહુ સારું, કારણ કે એમાં કંઈ છે નહીં કે કોઈક નીચા દબાણે ભરેલા કોઈ એક વાયુમાં કોઈ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ પસાર કરો તો એ વાયુના પરમાણુ ઉત્તેજિત થઈને વિકિરણનું ઉત્સર્જન કરે ને આ ઉત્સર્જિત થયેલા વિકિરણો એક નહીં ઘણી બધી તરંગ લંબાઈઓના બનેલા હોય. તો આ જે પરમાણુ વર્ણપટ મળ્યો ને એ વર્ણપટની અંદર આ જે રેખાઓ છે ને પ્રત્યેક વર્ણપટ રેખા એક ચોક્કસ તરંગ લંબાઈ ધરાવે છે. અને આવી તરંગ લંબાઈઓ વાળા જે વર્ણપટ રેખાઓ મળી એમાંથી એક સરખા લાક્ષણિકતાઓ ધરાવતા હોય એવા વર્ણપટ રેખાઓ જે છે એનો એક સમૂહ બનાવ્યો. અને એટલે કે એક સમૂહમાં ઘણી બધી વર્ણપટ રેખાઓ હોય અને દરેક વર્ણપટ રેખાઓને અનુરૂપ એક જુદી ચોક્કસ મૂલ્યની એક તરંગ લંબાઈ હોય. બરાબર. અને આ પરમાણુ વર્ણપટ છે ને એમાંથી આટલી રેખા મળી. આટલી રેખાઓને અનુરૂપ તરંગ લંબાઈઓ છે એ તરંગ લંબાઈઓ કોઈ એક સમૂહમાં આવે છે. આ બીજી વર્ણપટમાં બીજો સમૂહ મળ્યો, આ ત્રીજો મળ્યો, આ ચોથો મળ્યો. તો આ જે છે ને એ બધાને નામ આપી દીધું વર્ણપટ શ્રેણીઓ. અને આ વર્ણપટ શ્રેણીઓની માં સૌથી પહેલા ઈસવીસન 1885 ની અંદર સ્વીડનના સાયન્ટિસ્ટ જોન જેકબ બામર નામના સાયન્ટિસ્ટે સૌથી પહેલા એક એમણે શું કર્યું, અહીંયા હાઇડ્રોજન વાયુ લીધો અને એની વર્ણપટ શ્રેણીની અંદરથી એક એવી શ્રેણી શોધી નાખી કે જેની તરંગ લંબાઈ એક ચોક્કસ ગાળામાં મળતી હતી. બરાબર. અને એ ગાળાને અનુરૂપ જે તરંગ લંબાઈઓ છે એ તરંગ લંબાઈઓ આપણા જેટલા પણ છે કયા આપણા વિદ્યુત ચુંબકીય તરંગો કેટલા વિભાગમાં વિભાજિત થયેલા છે તમને ખબર છે. ભાઈ અલ્ટ્રાવાયોલેટ હોઈ શકે, પછી દ્રશ્ય વિભાગ છે, પછી ઇન્ફ્રારેડ છે. તો બામર નામના સાયન્ટિસ્ટે સૌથી પહેલી એક વર્ણપટ શ્રેણી શોધી અને આ વર્ણપટ શ્રેણીની બધી તરંગ લંબાઈ છે ને એ દ્રશ્ય વિભાગમાં પડતી હતી.
દ્રશ્ય વિભાગમાં. અને આ દ્રશ્ય વિભાગમાં રહેલી તરંગ લંબાઈઓને શોધવા માટે બામરે એવું કહ્યું, મેથેમેટિકલી એક ઇક્વેશન બનાવી દીધું, 1/λ ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. દાખલા તરીકે સમજો આ જે છે ને એ બામર શ્રેણી છે. સમજો આ ધારો કે બામર શ્રેણી છે, તો બામર શ્રેણીમાં આની તરંગ લંબાઈ શોધી, આની શોધી, આની શોધી, આની શોધી, આ બધી તરંગ લંબાઈઓ શોધતા ગયા અને એ તરંગ લંબાઈઓને અનુરૂપ એક એવું ઇક્વેશન મળી ગયું કે એમાં આ n ની વેલ્યુ રિપ્લેસ કરો ને તો આ ક્રમશઃ આ બધા ક્રમની તરંગ લંબાઈઓ તમને મળે. અને એની અંદર r જે છે એ તમારો મળ્યો તમને રીડબર્ગ અચળાંક. શું મળ્યું? રીડબર્ગ અચળાંક. બરાબર. અને એનું પ્રાયોગિક મૂલ્ય જે છે that is equal to આપણને મળ્યું 1.097 into 10⁷ મીટર ઇનવર્સ. ક્લિયર? અને આમાં જે n છે એ n આપણે અહીંયા 2 આવી ગયો ને તો n ની વેલ્યુ આપણે 3, 4 અને 5 એવી લેવાની. બરાબર. તો સૌથી પહેલા હાઇડ્રોજનનો જે વર્ણપટ મળ્યો ને વર્ણપટની અંદર સૌથી પહેલી વર્ણપટ શ્રેણી જે શોધીને બામરે શોધી, આ યાદ રાખો તમે. અને બામરે જે વર્ણપટ શ્રેણી શોધી એટલે સમજો તમે અહીંયા n બરાબર 3 મૂકો, n બરાબર 4 મૂકો, n બરાબર 5 મૂકો તો અહીંયા જે લેમ્બડા મળશે ને એ લેમ્બડા તમારી 4000 થી 8000 એંગસ્ટ્રોમની વચ્ચે જ મળશે. કેમ? કારણ કે આ દ્રશ્ય વિભાગનો ગાળો છે એટલે એમણે જે વર્ણપટ શ્રેણી શોધીને એ દ્રશ્ય વિભાગમાં મળે. અને ત્યારબાદ લાઇમને શોધી, પાસ્ચને શોધી, બ્રેકેટે શોધી, ફંડે શોધી, આ બધાએ એક એક શ્રેણી શોધી નાખી. દાખલા તરીકે આપણને ઘણી બધી વર્ણપટ શ્રેણી મળી તો આ બામરે શોધી નાખી, પછી આ જે છે એ શોધી નાખી લાઇમને, પછી આ શોધી નાખી તમને પાસ્ચને, આ શોધી નાખી બ્રેકેટે, બીજી એક વર્ણપટ શ્રેણી અહીંયા કોઈ પડી હશે એ વર્ણપટમાં શોધી નાખી એ ફંડે. તો આપણી પાસે ટોટલ 5 વર્ણપટ શ્રેણીઓ છે હાઇડ્રોજનના પરમાણુ માટે. બરાબર. અને એ જે હાઇડ્રોજનના પરમાણુના વર્ણપટ માટે જે છે એના ઇક્વેશન્સ તમારે યાદ રાખવાના છે, સાથે સાથે એને તમારે ઉપયોગમાં પણ કેવી રીતે લેવાના છે એ પણ હું તમને સમજાવું છું. ચાલો હવે તમારે એને યાદ આ રીતે પણ રાખવાનું છે એ પણ જોજો. લાઇમન શ્રેણી આવે છે સૌથી પહેલા. ધારો કે લાઇમન શ્રેણી, આવી વર્ણપટ શ્રેણી જેણે શોધીને એ લાઇમન શ્રેણીની વાત કરું. સૌથી પહેલા લાઇમન શ્રેણી શોધી તો એનું ઇક્વેશન મળ્યું આપણને 1/λ is equal to r કૌંસમાં 1/1 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. બરાબર. અને જ્યાં n ની જે વેલ્યુ છે એ n ની વેલ્યુ મળી આપણને, અહીંયા 1 આવી ગયો તો અહીંયા જે વેલ્યુ આવશે તમારી 2, 3, 4 ડેશ ડેશ ડેશ. ક્લિયર? હવે આમાં n ની વેલ્યુ 2 મૂકો, n ની વેલ્યુ 3 મૂકો, n ની વેલ્યુ 4 મૂકો. રીડબર્ગ અચળાંક છે r, અને r ની વેલ્યુ તમને ખબર છે કેટલી છે, મેં હમણાં જ તમને કહી દીધું કે r જે છે that is 1.097 into 10⁷ મીટર ઇનવર્સ. આ કોન્સ્ટન્ટ છે તમારી વેલ્યુ. તો અહીંયા n ની વેલ્યુ તમે 2 મૂકશો, 3 મૂકશો, 4 મૂકશો તો જે તરંગ લંબાઈ મળશે ને બધી તરંગ લંબાઈનું તમે લિસ્ટ બનાવો ને તો એ તરંગ લંબાઈ જે છે ને તમને પાર જાંબલી વિભાગમાં મળશે. એ બધી જ તરંગ લંબાઈ પાર જાંબલી વિભાગની છે. બરાબર. લાઇમન પછી બીજી શ્રેણી આવે છે તમારી બામર. એ ક્રમમાં હું લઉં છું, તમારે યાદ રાખવાનું છે. લાઇમન પછી બામર જ યાદ રાખવાનું છે. બામર શ્રેણી. અને બામર શ્રેણી માટે ઇક્વેશન શું મળ્યું? 1/λ is equal to r કૌંસમાં 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. હવે તમે જુઓ અહીંયા n is equal to શું આવશે તો કે 2 અહીંયા આવી ગયો તો અહીંયા આવશે 3, અહીંયા આવશે 4 અને અહીંયા આવશે 5 ડેશ 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 અપ ટુ ક્યાં સુધી જાય? ઇન્ફાઇનાઇટ સુધી જાય. અને આ બામર શ્રેણી આપણને ક્યાં મળી? દ્રશ્ય પ્રકાશમાં. ક્લિયર? પછી આવી તમારી પાસ્ચન શ્રેણી. અને પાસ્ચન શ્રેણીનું ઇક્વેશન છે 1/λ is equal to r કૌંસમાં 1/3 સ્ક્વેર minus 1/n સ્ક્વેર. what is n? તો n is equal to અહીંયા 3 આવી ગયો તો અહીંયા લેવાનું 4, અહીંયા લેવાનું 5 અને અહીંયા લેવાનું 6 ડેશ 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 ઇન્ફાઇનાઇટ. અને આ પાસ્ચન શ્રેણી જે છે તમારી ઇન્ફ્રારેડમાં પડે છે. બરાબર. પછી આવે છે તમારી બ્રેકેટ.
બ્રેકેટનું ઇક્વેશન બને છે 1/λ ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/4 સ્ક્વેર માઇનસ 1/n². અહીંયા n શું મળશે? 4 આવી ગયો તો અહીંયા આવશે 5, અહીંયા આવશે 6 અને અહીંયા આવશે 7 ડેશ 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 ઇન્ફાઇનાઇટ. અને બ્રેકેટ શેમાં પડશે તમારી? એ પણ ઇન્ફ્રારેડમાં પડશે. બરાબર. પછી આવશે તમારી ફંડ શ્રેણી. ફંડનું ઇક્વેશન આપણને મળે છે 1/λ ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/5 સ્ક્વેર માઇનસ 1/n². એની વેલ્યુ કેટલી આવી? 6, 7, 8 ડેશ 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 ઇન્ફાઇનાઇટ. ને આ શ્રેણી આપણને શેમાં મળવાની છે? એ પણ આપણને ઇન્ફ્રારેડમાં મળે છે. બરાબર. હવે બહુ અગત્યની વસ્તુ જે છે એ તમારે સમજવાની છે. અહીંયા જોજો, અહીંયા જગ્યા નથી, અહીંયા જ લઈ લઉં છું. અહીંયા ધ્યાન આપજો. આ લાઇમન શ્રેણીમાં યાદ રાખજો, અહીંયા ઘડી આ બધી જે છે હાઇડ્રોજન, આ બધી હાઇડ્રોજન પરમાણુ માટેની છે. આમાં તમારે કશો ચેન્જ નહીં કરવાનો. આમાં આ બધી જે પરમાણુની શ્રેણીઓ છે ને એ હાઇડ્રોજન વાયુના પરમાણુ વર્ણપટની શ્રેણીઓ છે. હવે જો લાઇમન શ્રેણી માટે તમને જો n બરાબર 2, આ પહેલી વેલ્યુ અહીંથી શરૂ થાય. તો હું અત્યારે તમને બતાવું છું, એ જોજો તમે ધ્યાનથી. હું જેને બ્લોક કરું છું ને, સહેજ વાંકું જશે કારણ કે પેજમાં મેં વાંકું લખાયું છે. એટલે આ જે વેલ્યુ આવે છે ને, ફર્સ્ટ વન, દરેક શ્રેણી માટે જે ફર્સ્ટ વન શ્રેણી છે ને, that is basically called હાઇડ્રોજન આલ્ફા શ્રેણી. અને આ વખતે તરંગ લંબાઈ તમારી મહત્તમ મળે. બરાબર. અહીંયા જોજો, જ્યારે લાઇમન શ્રેણીમાં તમે n બરાબર 2 મૂકશો, અહીંયા ગાડી n બરાબર 2 મૂકશો ત્યારે તમારી તરંગ લંબાઈ મહત્તમ મળશે. જ્યારે આની અંદર n બરાબર 3 મૂકશો તો એ તમારી તરંગ લંબાઈ બામર શ્રેણીમાં મહત્તમ મળશે. આ બામર શ્રેણી એટલે શું ખબર? શ્રેણી એટલે એક તમને મિનિમમ મળે, તો 3 માટે તમને મેક્સિમમ મળશે અને ઇન્ફાઇનાઇટ માટે તમને લઘુત્તમ મળશે. યાદ રાખજો, આ પહેલી જે ફિગર છે એ તમે મૂકશો તો તમને લેમ્બડા મેક્સિમમ મળશે. રાઈટ. અને તમે ઇન્ફાઇનાઇટ મૂકશો દરેક શ્રેણીમાં તો લેમ્બડા તમને મિનિમમ મળશે. તો તમને એવું પૂછે, લાઇમન શ્રેણી માટે, લાઇમન શ્રેણીમાં મહત્તમ તરંગ લંબાઈ કેટલી મળે? તો મહત્તમ તરંગ લંબાઈ માટે તમારે n બરાબર 2 મૂકવાનું. ક્લિયર? તમને એવું પૂછે કે લાઇમન શ્રેણી માટે લઘુત્તમ તરંગ લંબાઈ કેટલી મળે? તો લઘુત્તમ માટે તો તમારે દરેક શ્રેણીમાં તમારે ઇન્ફિનિટિવ જ મૂકવાનું છે. હવે આ જે પહેલી છે ને, પહેલો ક્રમ જે તમે મૂકશો ને, એની તમારી પહેલી જે વેલ્યુ છે ને એ તમને બેઝિકલી h આલ્ફા ની વેલ્યુ આપશે. યાદ રાખજો, આ ફર્સ્ટ વન જે છે ને, ધેટ ઇઝ h આલ્ફા તરંગ લંબાઈ કહેવાય. પછી આ બીજી જે છે ને, આ બીજી એ h બીટા તરંગ લંબાઈ આપે. તમને બધું હમણાં ડિટેલમાં આપું છું, ચિંતા ના કરો. આ વેલ્યુ મૂકીશું ને, દરેક શ્રેણીમાં બીજા નંબરના ક્રમની મૂકીશું ને, તો એ આપણને h બીટા તરંગ લંબાઈ કહેવાય. પછી આ ત્રીજી મૂકીએ ને, ત્રીજી એ h ગેમા કહેવાય. આ જે છે ને એ h ગેમા કહેવાય. બરાબર. અને આ જે છે એ h ગેમા. એટલે તમને કેવા પ્રશ્નો પૂછી શકાય એ પણ તમને ધ્યાનમાં રાખજો. તમને અહીંયા સૌથી પહેલા એક પ્રશ્ન એવો પૂછાય કે લાઇમન શ્રેણી માટે મહત્તમ તરંગ લંબાઈ શોધો. આવું પૂછે. આ મહત્તમ તરંગ લંબાઈ એ બેઝિકલી મહત્તમ તરંગ લંબાઈ માટે તમારે પહેલી વેલ્યુ મૂકવી પડે. પહેલી વેલ્યુ એ કઈ આપે છે તમને? h આલ્ફા. તો મહત્તમ તરંગ લંબાઈ પૂછે, અથવા તો તમને એવું પૂછે કે h આલ્ફા તરંગ લંબાઈ શોધો, તો તમારે એક જ કામ કરવાનું છે, n ની વેલ્યુ કેટલી મૂકવાની છે? 2 મૂકવાની છે. રાઈટ.
અને બીજું તમને એવું પૂછે અહીંયા ગાડી, બીજું એક આવું પૂછે કે લાઇમન શ્રેણી માટે લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. તો યાદ રાખો, લઘુત્તમ તરંગ લંબાઈ માટે કોઈ પણ શ્રેણી માટે તમારે લઘુત્તમ તરંગ લંબાઈ શોધવાની હોય તો તમારે n ની વેલ્યુ જે છે એ ઇન્ફિનિટી વધ મૂકવાની છે. અને હું હંમેશા એવું કહું છું કે તમે આને શોર્ટ ફોર્મમાં યાદ રાખો. આ જો આ બધા ઇક્વેશન સરખા છે, ખાલી શું ચેન્જ થાય છે, લાઇમન માટે અહીંયા 1/1² 1/1² એટલે 1 જ થાય. બામા શ્રેણી માટે અહીંયા 1/2² એટલે 4 થાય. પાસ્ચન માટે 1/3², બ્રેકેટ માટે 1/4², ફંડ માટે 1/5². રાઈટ? તો હું શું કહું છું, તમે યાદ રાખો અને શોર્ટ ફોર્મ લાઈ બાપા બ્રેકેટ ફંડ, લાઈ બાપા બ્રેકેટ ફંડ, એનો મતલબ કે લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ ફંડ, આ 5 સિક્વન્સ તમારે ચેન્જ નહીં કરવાની. તો ઇક્વેશન તમારું એકદમ ઇઝીલી ક્લિયર થશે. 1² 2² 3² 4² 5². અને દાખલા તમે જુઓ અત્યારે કેટલા આ એક જ ટેબલ ઉપરથી કેટલા ક્વેશ્ચન્સ નીકળે, તમે ખાલી વિચાર કરો. આના ઉપરથી તમને કેટલા ક્વેશ્ચન્સ નીકળે. તો આના ઉપરથી કોઈ એક શ્રેણીમાં મેં તમને કહ્યું, કોઈ એક શ્રેણી માટે તમને મહત્તમ તરંગ લંબાઈ પૂછે તો તમારે આ વેલ્યુ મૂકવાની, અથવા તો તમને h આલ્ફા તરંગ લંબાઈ પૂછાય તો તમારે આ વેલ્યુ મૂકવાની. તમને એવું પૂછે લાઇમન શ્રેણી માટે h બીટા તરંગ લંબાઈ શોધો તો h બીટા માટે તમારે બીજો જે ક્રમ આવતો હોય તે મૂકવાનો. તમને એવું પૂછાય કે લાઇમન શ્રેણી માટે h ગેમા તરંગ લંબાઈ શોધો તો h ગેમા શોધવાની છે. સી હજુ આના પછીનો 5, અહીંયા 5 આવશે, અહીંયા 6 આવશે, આના પછી જે ક્રમિક છે ને ધેટ ઇઝ h ડેલ્ટા છે. પણ તમારે અહીંયા આપણા ચેપ્ટરની અંદર આપણા સિલેબસમાં જે મર્યાદા છે એમાં તમારે આલ્ફા બીટા ગેમાથી આગળ જવાનું નહીં આવે. તમને બહુ રેરલી પૂછી શકે કે ભાઈ h ડેલ્ટા પૂછો, કારણ કે h ડેલ્ટાનો ઉલ્લેખ જ નહીં ટેક્સ્ટ બુકમાં. એટલે આ તો હું તમને એક્સ્ટ્રા કહું છું, તમારે h આલ્ફા, h બીટા અને h ગેમા યાદ રાખવાનું. બરાબર? ઓકે. આ n ની વેલ્યુ પણ કેવી રીતે લખવાની? અહીંયા 1² છે તો n ની વેલ્યુ 2 3 4, એક છોડી દેવાનો, પછી 2 3 4. અહીંયા 2² આવે છે તો 1 ને 2 છોડી દેવાના, અહીંથી 2 પછી અહીં કોણ આવે? 3, તો 3 4 5. 3 છે તો 4 5 6, 4 તો 5 6 7, 5 તો 6 7 8. ક્લિયર થાય છે? તો આ રીતે તમે લોકો આટલી વસ્તુ તમે શોધો. તો હવે તમારે શું કરવાનું છે એ વસ્તુ પણ હું તમને કહી દઉં છું. તમારે શું કરવાનું છે એ પણ હવે હું તમને કહી દઉં છું. જો તમને પહેલા એવું તમારે શું શોધવાનું છે, દરેક શ્રેણી માટે મહત્તમ અને લઘુત્તમ તરંગ લંબાઈ શોધવાની છે. હવે હું એક ઉદાહરણ તમને આપું છું કે લાઇમન શ્રેણી જે છે એ લાઇમન શ્રેણી માટે તમારે શું શોધવાનું. તો કે જુઓ, લાઇમન શ્રેણી માટે લેમ્બડા મેક્સ અને લેમ્બડા મીન શોધો. ચાલો, બરાબર? તો લેમ્બડા મેક્સ માટે તમારે શું યાદ રાખવાનું છે? n ઇઝ ઇક્વલ ટુ લાઇમન માટે n ઇઝ ઇક્વલ ટુ 2 અને n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી. બરાબર? હવે તમને આ હોમવર્ક પણ હમણાં આપી દઉં છું. આ એક લાઇમન શ્રેણી માટે હું તમને હમણાં કરી આપું છું. તો તમારે બેઝિક તમારું ઇક્વેશન યાદ રાખો. લાઇમન માટે 1/λ ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/1² માઇનસ 1/n². ઓકે. નાઉ 1/λ મેક્સ જોઈએ છે આપણે, તો 1/λ max is equal to આવશે r as it is કૌંસમાં 1/1² that is 1 minus 1 divided by અહીંયા એની વેલ્યુ મૂકવાની આપણે 2, તો 2 નો વર્ગ આવશે 4, તો આ રીતે આવશે. સો this is equal to આવશે r into 3/4. તો what is your lambda max? So lambda max is equal to 4 divided by 3r. ક્લિયર? ઓકે. તમને એવું પૂછે કે આ આપણે મહત્તમ તરંગ લંબાઈ માટે શોધ્યું. પ્રશ્નો કેટલા બને છે એ ખાલી તમને બતાવું છું હમણાં. આ લેમ્બડા મેક્સ થયું. હવે r ની વેલ્યુ તમને ખબર છે 1.097 into 10⁻⁷ અહીંયા મૂકશો તો તમારે એ વેલ્યુ પણ તમને અહીંયા મળી જશે. ક્લિયર? તમે આ વેલ્યુ અહીંયા મૂકશો તો તમને એની તરંગ લંબાઈ કેટલી છે ને તરંગ લંબાઈ પણ તમને શોધીને મળી જશે કે કેટલી મળશે, એ તમારે શોધવાની છે. રાઈટ? તમે આમાં r ની વેલ્યુ મૂકી અને લેમ્બડા મેક્સ તમારે શોધવાની. ક્લિયર છે? ઓકે. હવે બીજી વસ્તુ, આ તમારું લેમ્બડા મેક્સમાં r ની વેલ્યુ એક્ઝામમાં તમને લેમ્બડા મેક્સ એંગસ્ટ્રોમમાં પૂછે ને તો અહીં r ની વેલ્યુ 1.097 into 10⁻⁷ મૂકીને લેમ્બડા મેક્સ તમારે શોધી નાખવાનું. ચાલો, હવે લઘુત્તમ તરંગ લંબાઈ. ઓકે. ચલો, લઘુત્તમ તરંગ લંબાઈ માટે શું શોધીશું? 1/λ મીન ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/1² માઇનસ 1/ઇન્ફાઇનાઇટ.
રાઈટ. તો આના બરાબર આવશે r as it is. ઓકે, સો વોટ ઇઝ યોર લેમ્બડા મીન? સો લેમ્બડા મીન ઇઝ ઇક્વલ ટુ આવશે દેટ ઇઝ 1/r. ક્લિયર? આ લાઇમન શ્રેણી માટે છે. એવી રીતે બામર શ્રેણી માટે શું આવશે? તમારે શું લખવાનું? બામર હવે બાકીની 4 શ્રેણીનું કામ તમારે કરવાનું છે, હું નથી કરવાનો. આ બહુ ક્લિયર કહી દઉં છું, તમે આ કામ આજે થઈ જ જવું જોઈએ. ક્લિયર? લાઇમન શ્રેણી માટે મેં તમને લેમ્બડા મેક્સ અને લેમ્બડા મીન આરના ફોર્મેટમાં શોધો હમણાં તમે. અને લેમ્બડા મીન જે છે ને એ તમે તમારી રીતે અહીંયા આ વેલ્યુ તમે આરની વેલ્યુ મૂકીને તમે આ વેલ્યુ શોધી રાખજો કેટલી આવે છે. મારે આ વેલ્યુ જોઈએ છે તમારી પાસેથી આરના ફોર્મેટમાં. બરાબર? એવી રીતે ઉદાહરણ આપું છું. બામર શ્રેણી માટે શું કરશો તમે? હું અહીંયા ખાલી બતાવું છું તમને. તમારે બામર શ્રેણી માટે એક્ઝેક્ટલી આ ફોર્મેટમાં બધું જ લખવાનું. બામર શ્રેણી માટે તો બામર શ્રેણી માટે લેમ્બડા મેક્સ. ચલો બામર શ્રેણી માટે લેમ્બડા મેક્સ કેટલું લઈશું? તો કે લેમ્બડા મેક્સ અહીંયા બામર માટે 2² આવે તો n બરાબર 3 આવશે. સો આના માટે n ઇક્વલ ટુ શું આવશે? બામર માટે 3 આવશે. અને લેમ્બડા મીન કેટલું આવશે? તો દેટ ઇઝ n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. હવે તમે આ લેમ્બડા મેક્સ અને લેમ્બડા મીન આરના ફોર્મેટમાં આન્સર લઈ આવજો. રાઈટ? એવી રીતે બાકીની બધી જ બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ માટે તમારે બધી વેલ્યુ શોધવાની. અને બધું પતી જાય ને એટલે હું તમને જે ટેબલ આપું છું ને એમાં તમારે ખાના ભરી દેવાના. એ ટેબલનો ફોટા પણ હું તમને મોકલી આપું છું હમણાં કે તમારે શું કરવાનું છે. જો અહીંયા આપણે લખીશું લાઇમન. કયા વિભાગમાં પડે છે? યુવી. ઓકે, પછી આપણે લખીશું અહીંયા બામર. કયા વિભાગમાં પડે? દ્રશ્ય વિભાગ. ચાલો, પછી પાસ્ચન. કયા વિભાગમાં? ઇન્ફ્રારેડ. પછી આવશે બ્રેકેટ, ઇન્ફ્રારેડ, ફંડ, ઇન્ફ્રારેડ. ક્લિયર? ચાલો, અહીંયા ધ્યાન રાખજો આ વર્ણપટ શ્રેણી છે. પછી અહીંયા આવશે તમારી મહત્તમ તરંગ લંબાઈ. રાઈટ? અને ધેટ ઇઝ લેમ્બડા. લેમ્બડા અહીંયા આવશે, લેમ્બડા મેક્સ. ઓકે, પછી આવશે લઘુત્તમ તરંગ લંબાઈ, લેમ્બડા મીન. આ ટેબલ તમારે ભરવાનું છે. હવે જો લાઇમન માટે મેં તમને લઈ આપ્યું. લાઇમન માટે મેં લેમ્બડા મેક્સ હું કેટલું લાવ્યો? 4/3r. તો તમારે અહીંયા લાઇમન માટે લખવાનું 4/3r. ઓકે, ચલો લઘુત્તમ અથવા ન્યૂનતમ કેટલી લઈ આવ્યા આપણે? 1/r. તો અહીંયા લખવાનું તમારે 1/r. ઓકે, હવે બામર માટે તમારે લાવવાનું, પાસ્ચન માટે તમારે લાવવાનું, બ્રેકેટ માટે તમારે લાવવાનું, ફંડ માટે તમારે લાવવાનું. અને આવતીકાલે હું તમને લોકોને આ વેલ્યુ અહીંયા હું લખીશ. જ્યારે નેક્સ્ટ લેક્ચર લઈશું ને ત્યારે હું અહીંયા બધી વેલ્યુ લખી દઈશ આરના ફોર્મેટમાં. તમારે મારા આન્સર સાથે વેરીફાઈ કરી લેવાનું. હા, ટેબલમાં તમારે આરના ફોર્મેટમાં લખવાનું છે. પણ જ્યારે તમે ટેબલ માટે શોધો છો ને આ રીતે, તો આટલેથી તમારે અટકવા નથી. તમારે તો શું કરવાનું છે કે 4/3r માં આરની વેલ્યુ મૂકીને અહીંયા લેમ્બડા એક્સ પણ શોધી નાખવાની. આરની વેલ્યુ મૂકીને એ એંગસ્ટ્રોમમાં જ લાવવાની. આ પણ એંગસ્ટ્રોમમાં. મારે એની જરૂર નથી, એ તમારા પૂરતી રાખવાની છે. પણ લેમ્બડા મેક્સ અને લેમ્બડા મીન આરના ફોર્મેટમાં તો તમારે લાવવાની જ છે, એમાં કશું ચાલશે નહીં. રાઈટ? તો તમે બામર વિભાગ માટે આરના ફોર્મેટમાં આ ટેબલ ભરી દો. પછી પણ હું તમને બતાવીશ કે બીજા MCQ કેવી રીતે બનશે. તો જુઓ, તમને મહત્તમ તરંગ લંબાઈ કે લઘુત્તમ તરંગ લંબાઈ તો વિદ્યાર્થી મિત્રો પૂછી લીધી. પણ તમને આવું પણ પૂછશે કે લાઇમન શ્રેણી માટે મહત્તમ તરંગ લંબાઈ અને લઘુત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર શોધો. તો આપણે લેમ્બડા મેક્સ બાય લેમ્બડા મીન તમારે શોધવાનું છે. તો લેમ્બડા મેક્સ અને લેમ્બડા મીન માટે આપણે બહુ બુદ્ધિનો ઉપયોગ કરવાનો નથી. 4/3r અને લેમ્બડા મીન ઇઝ ઇક્વલ ટુ 1/r. તો 1/r that gets cancelled. So answer is 4/3. આ બધા ગુજકેટના MCQ છે. ક્લિયર? આ બધા ગુજકેટના MCQ છે. જો તમને અહીંયા આવું પૂછશે લાઇમન શ્રેણી માટે મહત્તમ તરંગ લંબાઈ કેટલી, તો ઓપ્શન્સમાં 4/3r આપ્યું હશે અથવા તો 3r/4 આપ્યું હશે. વોટ એવર જે તમને આપ્યા હશે, સાચો આન્સર તમારે આ ટીક કરવાનો છે. ગુજકેટની વાત કરું છું. આ વસ્તુ 4 માર્કના MCQમાં પણ પૂછી શકે છે, JEE નીટમાં.
લેમ્બડા મીન તમને 1/r આપશે. આ રીતે આવશે. લેમ્બડા મેક્સ અને લેમ્બડા મીનનો ગુણોત્તર પણ પૂછશે. હા, લેમ્બડા મીન અને લેમ્બડા મેક્સનો પણ પૂછશે, તો ધેટ ઇઝ 3/4. અને હજુ તો આ મહત્તમ તરંગ લંબાઈ છે. તો મહત્તમ તરંગ લંબાઈ મહત્તમ હોય તો આવૃત્તિ કેવી થાય? લઘુત્તમ થાય. બરાબર? તો તમારે એ પણ ખાસ યાદ રાખવાનું છે. એટલે અહીંયા મહત્તમ તરંગ લંબાઈ લેમ્બડા મેક્સ છે, લેમ્બડા મીન છે. તો લેમ્બડા મેક્સ જે છે બેઝિકલી લેમ્બડા મેક્સને અનુરૂપ જે અહીંયા આવશે એ તમારી ફ્રીક્વન્સી કેવી આપશે? ન્યૂનતમ આપશે. બરાબર? તો ફ્રીક્વન્સી અને તરંગ લંબાઈનો રિલેશન તમારી પાસે છે કયો? C is equal to ન્યુ લેમ્બડા, રાઈટ? સો વોટ ઇઝ યોર ન્યુ? તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ આવશે C ડિવાઇડેડ બાય લેમ્બડા. હવે તમે અહીંયા લેમ્બડા મેક્સ મૂકશો તો આ તમને શું મળશે? મિનિમમ મળશે. તો ન્યુ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ C બાય લેમ્બડા મેક્સ. એ જ રીતે ન્યુ મેક્સ ઇઝ ઇક્વલ ટુ આવશે C ડિવાઇડેડ બાય લેમ્બડા મીન, રાઈટ? તો આ ટેબલ તમારું ક્લિયર હશે ને પછી આને કેવી રીતે યાદ રાખવાનું છે ને, અહીંયા તમને 10 વેલ્યુ મળશે. 1 2 મળી ગઈ, 3 4 5 6 7 8 9. આ 10 કેવી રીતે યાદ રાખવાની એ બી હું તમને સમજાવી દઈશ. પણ જો તમને આ ટેબલ ક્લિયર થઈ ગયું અને આ ટેબલ જો યાદ રહી ગયું ને તો સમજી લો બધા બહુ MCQ ડાયરેક્ટ તમે આપી શકશો. ક્લિયર છે? એમાં તમારે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી. ઓકે, તો એક ખાલી આ વર્ણપટ શ્રેણીમાંથી કેટલા એક્ઝામ્પલ આ ટેક્સ્ટ બુકની અંદર તમને આના એક્ઝામ્પલ આપ્યા છે. 3 માર્કમાં પૂછી શકાય, 2 માર્કમાં પૂછી શકાય એવા. ગુજરાત બોર્ડમાં લખવા માટે તમને એવું પૂછે લાયમન શ્રેણીમાં H આલ્ફાની તરંગ લંબાઈની ગણતરી કરો. તો લાયમન શ્રેણીમાં H આલ્ફા માટે 4/3r. તો 4/3r આવે તો શું કરવાનું? r ની વેલ્યુ નાખી દો એટલે આન્સર પતી ગયો. 3 માર્કમાં પૂછાય, 2 માર્કમાં પૂછાય. પણ યાદ રાખવાનું છે, તમે આ બધી વેલ્યુ આરના ફોર્મેટમાં શોધી રાખો અને કેવી રીતે યાદ રાખવાનું હું બધું તમને સમજાવી દઈશ. પછી તમે જ યાદ રાખશો કે લાયમન બામર પાસ્ટન બ્રેકેટ ફોન હું કોઈ બી સિરીઝ બોલીશ ને તમે ફટ કરતું આ બોલી જશો. અને જેને આ યાદ રહી ગયું ને તો એને લેમ્બડા મેક્સ બાય લેમ્બડા મીન કરવામાં કોઈ તકલીફ નહીં. ન્યૂ મિનિમમ ફ્રીક્વન્સી ન્યૂ મિનિમમ શોધવું હોય લાયમન શ્રેણીમાં તો કોઈ પ્રોબ્લેમ નહીં, કારણ કે એનો લેમ્બડા મેક્સ છે એ તમે લઈ લો. ન્યૂ મિનિમમ શોધવું હોય તો લેમ્બડા મેક્સ નાખો, ન્યૂ મેક્સ શોધવું હોય તો લેમ્બડા મીન નાખો. ક્લિયર? બહુ MCQ આની અંદરથી બને છે. એટલે આને બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે. એમાં કોઈ આળસ કરવાની નથી. ઓકે, સો આટલું કામ તમારે કરી જ નાખવાનું છે અને થઈ જાય તો આપણે કાલે આ બધાના આન્સર્સ નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ છીએ ત્યારે વેરીફાઈ કરીશું. ઓકે.